આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરચિયાની આગેવાનીમાં રત્નકલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતના રત્નકલાકારો જોડાયા હતા। આ પદયાત્રા ઉમિયાધામ મંદિરથી નીકળી સવાણી રોડ થઈને માનગઢ ચોક મિની બજાર પહોંચી હતી। આ યાત્રામાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભામાં ઉપસ્થિત સુરતવાસીઓ, વેપારીઓ અને રત્નકલાકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજે હીરા વેપાર સાથે જોડાયેલા રત્નકલાકારો અને હીરા વેપારીઓને સરકારના સહયોગની જરૂર છે, પરંતુ સરકારમાં સાંભળનાર કોઈ નથી। હીરા ઘસતા રત્નકલાકારો છે અને ઓફિસમાં બેસતા પણ રત્નકલાકાર જ છે અને આ તમામ લોકો આજે તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે। અનેક રત્નકલાકાર ભાઈઓએ આત્મહત્યા કરી લીધી અને તેમનો પરિવાર રખડી પડ્યો। ફક્ત સુરતમાં 50 જેટલા રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવા છતાં પણ ભાજપના પેટનું પાણી હલતું નથી। બીજા અનેક લાચાર લોકો આજે આખા ગુજરાતમાં જીવી રહ્યા છે, પરંતુ ભાજપને ખબર છે કે હાલ ભલે કોઈ વ્યક્તિ કેટલી તકલીફમાં હોય, ચૂંટણી સમયે તેઓ હિન્દુ મુસ્લિમ કરીને ફરીથી ભાજપનું બટન દબાવશે। ગુજરાતનું નામ માણસ પીડાય છે, રીબાય છે, તેની લાચારીમાં ક્રાઇમ કરવો પડે છે, બહેન દીકરીઓના શોષણ થઈ રહ્યા છે। એવા લાચાર સમાજની વારે આવવાને બદલે નેતાઓ તમાશો જોઈ રહ્યા છે, પરંતુ એમને પણ સજા મળશે અને એમનો પણ હિસાબ થશે।